નમસ્કાર, જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજરોજ જાંબુઘોડા બોડેલી રોડ ઉપર આવેલા વિશાળી ગામે ઇન્દ્રાદેશ જૈન ધાર્મિક પાઠશાળાના બાળકો તેમજ શિક્ષકોના સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સવારે મહાવીર ભગવાનની રથયાત્રા વિશાળીના માજી સરપંચ ગણપતભાઈને ત્યાંથી રથયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી। આ પ્રસંગે મહિલા સરપંચ તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા। બાદમાં લઘુ શાંતિ, સ્નાન પૂજન, મહેમાનોનું સ્વાગત, મહેમાનોનો પરિચય, પાઠશાળાના બાળકોને જ્ઞાન સૂત્ર, જૈન ધર્મ વિશેની રૂપરેખા તેમજ મહારાજ સાહેબના આશીર્વાદ પત્ર તેમજ મુખ્ય મહેમાન ડૉક્ટર સાહેબનું પ્રવચન। આ પ્રસંગે પધારેલા મહેમાનોનું પ્રવચન તથા પાઠશાળાના શિક્ષકોનું સન્માન, મહેમાનોનું સન્માન તથા પાઠશાળાના બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં 28 જેટલી પાઠશાળાના બાળકોને ઉપસ્થિત રહ્યા। છેલ્લા 2 વર્ષથી અમદાવાદના નામાંકિત સર્જન ડૉક્ટર ભૂમેશભાઈ ડી શાહ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે, તેમજ આ વિસ્તારના બાળકો ભણે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા બાળકોને પાઠવી હતી અને તેમના પરિવાર દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા। તેમજ કાર્યક્રમ બાદ મહાપ્રસાદી રાખવામાં આવી હતી, જેમાં 1200 થી 1500 જેટલા ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો। આ વિસ્તારમાં ડૉક્ટર સાહેબના સત્કાર્યોની આ વિસ્તારમાં ભારે પ્રશંસા થવા પામી છે। જેબી ન્યૂઝ રસિક ઠક્કર ડી શાહ શું કહી રહ્યા છે તે સાંભળો। વિશાળી ગામમાં અમે જે પાઠશાળાના સ્ટુડન્ટો માટે, વિદ્યાર્થીઓ માટે સ્નેહ સંમેલન કર્યું છે, આ અમારો બીજો અનુભવ છે। અત્યારે અમારી પાસે ટોટલ 20થી વધુ પાઠશાળાના છોકરાઓ કે જેને અમે દૈનિક શિક્ષણ ધર્મને લગતું આપીએ છીએ, જેમાં જૈન ધર્મને સાચવવો અને માણસના કોઈપણ જીવનના ઘડતરને અનુરૂપ અમે શિક્ષણ આપીએ છીએ। અને દર વર્ષે અમે આ સ્નેહ સંમેલન કરીએ છીએ, એમાં 500 થી 700 છોકરાઓ આવે છે। અને અમારો ઉદ્દેશ એની પાછળનો એટલો છે કે જે વિસ્તારમાં જરૂર છે અને નાની ઉંમરમાં જ્યારે માણસ ધર્મને સમજે અથવા એનામાં બીજ રોપાય ધર્મના, તે ગમે ત્યારે મોટા વૃક્ષ થઈ અને સમાજની સેવા કરી શકે। આ વિસ્તારમાં છેલ્લા 9 વર્ષથી કામ કરું છું। મેં પોતે 50થી વધારે સ્કૂલો રિપેર કરેલી છે અને અમે કોઈ જગ્યાએ અમારું નામ મૂકતા નથી। અમે અત્યારે બીજી મારી પાસે ટોટલ 7 હોસ્ટેલો આ એરિયામાં ચાલે છે, તેના અંતર્ગત બીજા 3000 સ્ટુડન્ટો છે, જેની પણ અમે દેખરેખ રાખીએ છીએ। અને આ વિસ્તારમાં અત્યારે જૈન ધર્મ અને વિવિધ મંદિરો કરીને અમે અત્યારે 22થી વધારે જિનાલયના અને મંદિરોના કાર્ય કરી રહ્યા છીએ। શું નામ સાહેબ તમારું? ડૉક્ટર ભૂપેશ ડી શાહ, કાર્યક્ષેત્ર।